नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કુદરતી આફતો આવવાની હોય, વાવાઝોડા આવવાના હોય, સૌર ઉર્જાનો કંઈક ભયંકર સંકટ આવવાનું હોય તો આપણને હવામાન શાસ્ત્રીઓ અથવા તો બીજા આગાહીકારો કંઈક ચેતવણી આવતા હોય અને એનાથી આપણે ચેતતા રહીએ અથવા તો સલામતીના કંઈક પગલાઓ લેતા હોય, પરંતુ જ્યારે તમારી સામે સાંસ્કૃતિક આક્રમણના વાવાઝોડા આવવાના હોય, તો તમારે એની માટે શું કરવું? સાંસ્કૃતિક આક્રમણ અને ગુજરાતમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે। અને એ સાંસ્કૃતિક આક્રમણ છે। અને એ સાંસ્કૃતિક આક્રમણ એવું છે કે પ્રજા જીવનને છિન્ન ભિન્ન કરી નાખવા માટેની કેટલાક લોકોની જે મંશાઓ હતી એ ધીમે ધીમે હવે સાકાર થઈ રહી છે। ગઈકાલની જ ગઢડા તાલુકાના રતલામ ગામનો વિપ્ર યુવાન અને પટેલ યુવતીનો આખો જે ઘટનાક્રમ સમગ્ર ગુજરાતની પ્રજાએ સોશિયલ મીડિયા પર જોયો હશે। વિપ્ર પરિવાર યુવાને યુવતી સાથે પરિચયમાં આવ્યા, એકબીજાની સંમતિથી લગ્ન કર્યા। યુવાનના ઘેર રહેવાય આવીને એ પછી સમાધાનના બાને જે કંઈ થયું અને છેલ્લે યુવતીએ પાછું પોલીસ સ્ટેશનમાં જે નિવેદન આપ દરેક વસ્તુઓ જાહેર છે। આ ઘટના નથી। થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતની અંદર પટેલ રબારી યુવતીનો આવો એક કિસ્સો બન્યો હતો અને એમાં પણ હુમલા થયા હતા। એમાં શું થયું? એમાં પણ હુમલા થયા હતા। મહેસાણાની અંદર એક વાળંદ યુવક અને બીજી યુવતી, એની અંદર પણ સામાજિક બહિષ્કાર થયો હતો। એટલે આ એક ગુજરાતમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે। 25 વર્ષ પહેલા વિપ્ર યુવાન અથવા વિપ્ર કન્યા હોય અને ક્ષત્રિય યુવાન કે ક્ષત્રિય કન્યા હોય, વૈષ્ણવ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને પટેલો, અમુક અંશે સોની સુથાર આ લોકોની વચ્ચે જ્યારે કે આવા સંબંધો કહેવાતા તો એને સામાજિક સ્વરૂપ આપી દેવામાં આવતું હતું। મેં જે ત્રિવર્ણો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, પછી જે વિકસિત સૂત્રો છે એની અંદર પટેલ આવે, સોની આવે, સુથાર આવે, લુહાર આવે। તો આ જ્ઞાતિઓના યુવાન યુવતીઓની વચ્ચે જ્યારે આવા સંબંધો કહેવાય અને દાંપત્ય જીવનમાં પરિણમવાના હોય તો એને સામાજિક સ્વરૂપ આપી દેવામાં એકબીજા સ્વીકારી લેવાતા હતા। પરંતુ હમણાં કિંજલ દવે જે સો મચ મેચ્યોર યુવતી છે, પોતાની પસંદગીના યુવાન સાથે એ બીજી જ્ઞાતિનો હોવાના કારણે સગાઈથી બંધાવાના કારણે એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો। આ જે નવો ટ્રેન્ડ છે ને, આ સાંસ્કૃતિક આક્રમણનો નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે। એટલે કોઈ પણ યુવાને પોતાની જ જ્ઞાતિમાં એને મળે કે ના મળે, કોઈ પણ યુવતી ગમે તેટલી વેલ એજ્યુકેટેડ હોય, ગમે તેટલી એ સેલિબ્રિટી હોય, પણ એને પોતાની જ્ઞાતિની અંદર કાળો કુબડો, લોલો લંગડો જે મળે સ્વીકારી લેવાનો, એને બીજા નજર નહીં ફેરવવાની। આ મનુસ્મૃતિની લોમ અને અનુલોમ લગ્ન પ્રથા અને હવે વાસ્તવિક રીતે સાકાર કરવાના આ પ્રયાસો ચાલી રહ્યા છે। અને એને આજે ગુજરાતમાં મેં 2-4 ઘટનાઓ આવી, સેંકડો ઘટનાઓ છે ગુજરાતમાં, આવી સેંકડો ઘટનાઓ છે। એટલે આવા લગ્નો જે દાંપત્ય જીવન ટકાવવાના લગ્નની સાથે દાંપત્ય જીવન જીવવાના, દાંપત્ય જીવન ટકાવવાના લગ્નો સિવાયના બીજા કેટલાક ટાઈમપાસ પ્રેમ લગ્નો, કેવા ટાઈમપાસ પ્રેમ, આપણે આજે ટાઈમપાસ પ્રેમ લગ્નની વાત કરવી છે। અને એવા ટાઈમપાસ પ્રેમ લગ્ન કરનારા કીડાઓને ટાઈમપાસ માટે સંબંધો બાંધનારા કીડાઓને ઓળખવાની ખાસ જરૂર છે। અને ખાસ અનુસૂચિત જાતિની યુવતીઓ આમને વધારે ઓળખવાની, અનુસૂચિત જાતિ સમાજે વધારે ઓળખવાની જરૂર છે। જેને જે એમ લાગતું હોય કે ભાઈ હું જાતિ પ્રથાનું સંવર્ધન કરું છું અથવા તો ઝેર ફેલાયેલું, એને જ્યારે એવો આક્ષેપ કરી શકે છે, પણ હું જે વાસ્તવિકતા છે એનું નિરૂપણ કરી રહ્યો છું। કારણ કે હમણાં સોનલ સોલંકી જે મહિલા આરએફઓ હતા એનું અવસાન થયાના સમાચાર આવ્યા છે।
એમણે અન્ય જ્ઞાતિના નોન શેડ્યુલ કાસ્ટ સાથે જે લગ્ન કર્યા અને એની હત્યા કરવામાં આખું ષડયંત્ર પોલીસ દફતરે જે નોંધાયું છે, એ લાંબી માંદગી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવસાન થયાના સમાચાર આવ્યા છે. સોનલ સોલંકીનો આ એક કિસ્સો નથી. 2 વર્ષ પહેલા અમદાવાદ જિલ્લાના બાવળા સૌરાષ્ટ્ર જવાના જે મુખ્ય પ્રવેશદ્વાર છે, બાવળાની અંદર બસ સ્ટેશન ઉપર સવારના 10 વાગ્યાના સુમારે સવારમાં 10 એટલે ખૂબ ચહલપહલ વિસ્તારની અંદર એક અનુસૂચિત જાતિની લગભગ 20-22 વર્ષની યુવતીનું ચપ્પાના ઘા મારી અને જાહેરમાં એની હત્યા કરવામાં આવી. કારણ એટલું, એને એમ કહેવામાં આવ્યું કે ચાલ આ ગાડી પર બેસી જા, બાઇક ઉપર આવવાનું છે, એટલે બાઇક ઉપર જવા તૈયાર નથી, એની હત્યા કરવામાં આવી. આ જગ જાહેર કિસ્સો છે. મોડાસા તાલુકાના અમરાપુરની અનુસૂચિત જાતિની યુવતી અને ભરવાડ યુવકનો કિસ્સો, અને એની અંદર તો પાછા પેલા ન્યાયાધીશની અદાલતમાં જેઠા ભરવાડે એવું નિવેદન કર્યું હતું કે આ દીકરી ઉપર બળાત્કાર નથી થયો. એની અંદર એ કેસ અતિશય ચૂથી નાખવામાં આવ્યો. વળી પછી એની પોલીસ દ્વારા બિસમરી ભરવામાં આવી. જો કોર્ટે એનું નામ મંજૂર કરી, પણ અતિશય વિવાદાસ્પદ બનેલો એ બનાવ હતો. આ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો અમરાપુરનો જે બનાવ હતો એને આત્મહત્યા કરવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ આની સિવાય આ જે વાત કરીને એ સિવાય 2022માં અમરેલી જિલ્લાની અંદર એક મોણપુર ગામની અનુસૂચિત જાતિની એક યુવતી હતી. એણે 20મી માર્ચ 2022ના રોજ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરવા પાછળનું કારણ એવું હતું કે આહિર યુવાન લાંબા સમયથી એની સાથે સંબંધ રાખી રહ્યો હતો અને એને 20મી તારીખે બોલાવીને એમ કહ્યું કે તારી જ્ઞાતિ મારી જ્ઞાતિ અલગ છે, માટે હું તારી સાથે લગ્ન નહીં કર્યું. આ તો ટાઈમ પાસ કરતો હતો અને એના કારણે એ છોકરીએ આત્મહત્યા કરવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને ફરિયાદમાં પોલીસ શું કરે છે એ તમે જોતા હોવ છો. હમણાં જે રત્નાલનો કિસ્સો આવ્યો એની અંદર પોલીસે જે ઝડપી કાર્યવાહી કરી, પરંતુ આની કરતા વધારે ઘાતક બનાવ 2018માં સુરતની પાસેના સિંગણપુર ગામની એક અનુસૂચિત જાતિની દીકરી ફિઝિયોથેરાપિસ્ટના ત્યાં નોકરી કરતી હતી અને ત્યાં આગળ દર્દી તરીકે આવતા એક નિગમ નામના બ્રાહ્મણ યુવકની સાથે એનો પરિચય થયો. પરિચય થયા પછી બંને પક્ષની સંમતિથી લગ્ન કરવાનું નક્કી થયું. પરંતુ આ વિપ્ર પરિવાર માત્ર વિપ્ર જ નહોતો, એનામાં શૈતાનિયતનો વાસ વધારે હતો. એટલે અનુસૂચિત જાતિ પરિવારના વાતોના વડા કરીને એવું સમજાવવામાં આવ્યું કે અમારી પાસે આટલા નાણાં છે ને અમારા નાણાંનું અહીંયા રોકાણ થઈ ગયું છે, એટલે લગ્નનો ખર્ચના માટે તમે થોડી મદદ કરો. એટલે 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા. 1 લાખ રૂપિયા રોકડા દીધા. પછી એ કન્યાને લગ્ન કરીને એને લઈ ગયા પછી એણે કન્યાદાનમાં 1 લાખની જે એના મમ્મી પપ્પાએ અનુસૂચિત જાતિની કન્યાના મા બાપે 1 લાખ રૂપિયાની એફડીની રસીદ આપી હતી. એને ત્યાં લઈ ગયા પછી જુદા જુદા અંગ્રેજી ફોર્મ ઉપર એની સહી લઈ અને ક્રેડિટ કાર્ડની સાથે એનું એકાઉન્ટ જોઈન કરી અને એ એફડી વટાવી દેવામાં. એના સોનાના દાગીના એમ કે આપણે લોકરમાં મૂકવા છે અને લોકરમાં મૂકવાના નામે એ દાગીના ગેરો મૂકી અને એ ઉપાડી લીધો. અને એ સિવાય આ દીકરીની એક માસી પાસેથી 17,50,000 રૂપિયાનું ચીટિંગ કરવામાં આવ્યું અને પછી એ દીકરીને કાઢી મૂકવામાં આવી. પોલીસ ફરિયાદ નોંધાઈ. ચોક બજારમાં પોલીસ ફરિયાદ, એટલે પોલીસે લાંબા સમય સુધી ફરિયાદ ના લીધી, પરંતુ નિવેદનના બહાને બોલાવી કરી અને એટ્રોસિટી એક્ટનો ગુનો હોવા છતાં જિલ્લા કક્ષાના અધિકારીએ જેની તપાસ કરવાની હોય એને એક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને તપાસ સોંપી અને આખો કેસ રફે દફે કરવામાં આવ્યો. તો આ બધી ઘટના આ માત્ર પૂરતી નથી, આ માત્ર ઉદાહરણો આપ્યા છે. ગુજરાતની અંદર આવા અનેક બનાવો છે. એક અનુસૂચિત જાતિની મહિલા પીએસઆઈ છે અને એમણે પણ આવી ભૂલ કરી અને એ આજે એના પોતાના પતિ સાથે કાનૂની જંગ ખેડી રહી છે. આવી અનેક યુવતીઓ આવા લોકોના ટાઈમ પાસ કરનારા કીડાઓના ચક્કરમાં
ફરી વખત રિપીટ કરું છું, ટાઈમ પાસ કરનારા કીડાઓના ચક્કરમાં આવ્યા પછી એમની જિંદગીથી હાથ ધોઈ નાખતી હોય છે. એમની જિંદગી એમણે કાં તો મરી જવું પડતું હોય છે, કાં તો એ મા બાપ વગર. અને એ વિચાર કરો, એ મા બાપની પરિસ્થિતિ શું થતી હોય. એક વખત એ લગ્ન કરી જતી રહી તો ભલે ગઈ, પરંતુ એને ત્યાંથી જયારે હળધૂત કરવામાં આવે, એને પાછી લેવામાં, અને એ મા બાપે ફરી એના કેસ લડવાના થાય, એટલે સામાજિક બદનામી, આર્થિક બદનામી અને માનસિક તણાવ કેવી રીતે હમણાં પેદા થાય. એટલે જે ટાઈમ પાસ કરનારાઓ જે કીડાઓ છે, અને એ અનુસૂચિત જાતિની યુવતીઓ સાથે આ પ્રકારના સેંકડો રેકોર્ડેડ બનાવો બનેલા છે. સેંકડો રેકોર્ડેડ કહું છું, જે કહું છું એ હકીકતોના આધારે કહું છું. આવા બને તો આ બધા બનાવોની અંદર અનુસૂચિત જાતિની કન્યાને હળધૂત કરી દેવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની બાજુમાં એક વીરપુર નામનું ગામ આવેલું છે. ત્યાંના એક વિપ્ર યુવાને અનુસૂચિત જાતિની કન્યા સાથે લગ્ન કર્યા, બધું થયું, અને પછી એના પરિવારને એમ થયું કે ના, હવે અનુસૂચિત જાતિની કન્યા છે, આને ના રાખી શકાય. તમારા સમાજને ને અમારા સમાજને ના બને. આવા તો સેંકડો જાહેર ન થયેલા, પોલીસ દફતરે ના નોંધાય, આવા સેંકડો બનાવો છે. એટલે સમાજે તમારી સામે જે સાંસ્કૃતિક આક્રમણ તૈયાર કરવામાં આવ્યું છે, એની સામે ઢાલ બાંધી લડવા જવાની જરૂર નથી. એની સામે વૈચારિક સજ્જતા કેળવવાની જરૂર છે. શું જરૂર છે? વૈચારિક સજ્જતા કેળવવાની જરૂર છે. અને એ વૈચારિક સજ્જતા સાથે સાથે એનું આત્મપરીક્ષણ પણ કરવાની જરૂર છે. સાથે આવું થાય છે, આવું સાથે થાય છે. તમારી દીકરી, એટલે કોઈની પણ, કોઈ મા બાપ એવું નથી ઈચ્છતા કે પોતાની દીકરી પ્રેમ લગ્ન કરીને ભાગી જાય. કોઈ પણ મા બાપ, ભારતનો કોઈ પણ જાતિનો, એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, અતિશુદ્ર હોય, કોઈ મા બાપ એવું નથી ઈચ્છતા કે પોતાની દીકરી પ્રેમ લગ્ન કરી ભાગી જાય. એક પણ મા બાપ. પરંતુ કેટલીક દીકરીઓ ઓવર કોન્ફિડન્સમાં, આ એક મહાન દૂષણ છે. ઓવર કોન્ફિડન્સ, અતિશય આત્મવિશ્વાસ, હું જે કરું છું બરોબર છે, ખોટું છે. અને ઓવર કોન્ફિડન્સ છે ને, તમે કોઈ પણ ટુ વ્હીલર, ફોર વ્હીલર ચલાવતા હોય, અથવા તમે હવાઈ ઉડ્ડયન કરતા હોય, તો તમારે હવાઈ ઉડ્ડયન કરનાર સાથે તમે રોડ ઉપર વાહન ચલાવતા, તો રોડ ઉપર વાહનની સાથે અકસ્માત થાય, જે માર્ગ અકસ્માત થાય ને, એમાંથી તમે બચી શકો છો. પરંતુ ઓવર કોન્ફિડન્સના કારણે સોશિયલ એક્સિડન્ટ થાય છે. ઓવર કોન્ફિડન્સના કારણે સોશિયલ એક્સિડન્ટ થાય, એમાં બે જ પરિણામ આવે છે. જે તે વ્યક્તિનું જીવન, એટલે એ શારીરિક રીતે આ પૃથ્વી છોડી દેવાની, એટલે એ આત્મહત્યા કરી લે, અથવા તો એનું મર્ડર થાય, અથવા તો એ સમાજમાંથી સંપૂર્ણ રીતે નાસીપાસ થઈને ફેંકી જાય. બે વસ્તુ થાય છે. એનું સામાજિક અવમૂલ્યન એટલું બધું થઈ જાય છે કે એ જીવવા માટે લાયક નથી, અથવા તો એનું મર્ડર થાય છે, અથવા એ પોતે જાતે સ્વયંભૂ સુસાઇડ કરી લેતા. આવા સેંકડો બના. એટલે ઓવર કોન્ફિડન્સ, અનેક કન્યાઓ જેણે આ રીતે પ્રેમ લગ્ન કરે છે, એ અતિશય આત્મવિશ્વાસના કારણે કરે છે. તો દરેક મા બાપની એ ફરજ છે કે પોતાનું બાળક ઓવર કોન્ફિડન્સમાં છે કે કેમ, અને કઈ રીતે ખબર પડે કે એ એની વાતમાં જિદ્દી હોય. તમારું બાળકો ઓવર કોન્ફિડન્સમાં, તો એ એની વાતમાં જિદ્દી હોય. તમારી વાત હા કહેવડાવવા માટે એની પાસે પોઝિટિવ અને નેગેટિવ સેંકડો દલીલો હોય. એટલે અહીંયા વિચારવાની જરૂર છે કે તમારું બાળક ઓવર કોન્ફિડન્સમાં છે કે કેમ, અને એવા ઓવર કોન્ફિડન્સ વાળા બાળકોને કેળવી શકાય છે. કારણ કે એ બાળકને જે શિક્ષણ મળ્યું છે ને, એ પુસ્તકનું શિક્ષણ મળ્યું છે. પુસ્તકના શિક્ષણ અને પાયાના શિક્ષણમાં તફાવત છે. એ બાળકને જે શિક્ષણ મળ્યું છે, એ દીકરીને તમને જે શિક્ષણ મળ્યું, દીકરાને જે શિક્ષણ મળ્યું છે, એ પુસ્તકનું શિક્ષણ છે. પુસ્તકનું શિક્ષણ છે એને નોકરી મેળવવા માટે, આજીવિકા માટે, એનો પેટનો ખાડો પૂરવા માટેનું કામ લાગો. પુસ્તકનું શિક્ષણ એને પેટનો ખાડો પૂરવા કામ લાગશે, અને જો એનો સદુપયોગ કરે તો એને જીવન જીવવા માટે કામ લાગશે. બે વસ્તુ છે પુસ્તક. પરંતુ જે પાયાનું શિક્ષણ છે, એ એને જીવન જીવવા માટે અને જીવનમાંથી સુપેરે સફળ થવા માટેનું શિક્ષણ. એટલે પાયાના શિક્ષણની અંદર તમારા બાળકનો અતિશય આત્મવિશ્વાસમાં રાચે છે કેમ, અને એ અતિશય આત્મવિશ્વાસમાં રાચતો હોય
તો એને માર્ગથી પાછા વળવાની જરૂર, પણ પહેલા એ ઓળખવાની જરૂર છે કે અતિશય આત્મવિશ્વાસમાં રહેનારા લોકો ઘણા બધા ખલાસ થઈ ગયા છે, અને એવા લોકોની કોઈ ક્યારેય નોંધ નથી લેવાતી. એટલે આપણે અત્યારે તો એટલી જ વાત કરીએ કે ટાઈમ પાસ પ્રેમ લગ્ન કરનારા કીડાઓથી તમારા બાળકને, તમારી દીકરા દીકરીઓને અલગ રાખો, દૂર રાખો, અને એની ઉપર તમારું રડાર, મા બાપનું રડાર પોતાના દીકરા દીકરીઓ પર સતત હોવું જોઈએ. આપણું બાળક છે, કિશોર છે, યુવાન છે, ક્યાં જાય છે, કેટલું જાય છે, ક્યારે આવે છે, ક્યારે નથી આવતું, અને એનું મિત્ર વર્તુળ કોણ છે, આ પણ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. એટલે મિત્રો, આમાં ઘણી બધી બાબતો કડવી લાગે એવી છે, ઘણા ન ગમતી હોય, કેટલાક બંધ બેસતી ટોપી પહેરી લેવાનો પ્રયાસ કરે, પરંતુ ગુજરાતની અનુસૂચિત જાતિ ઉપર જે સાંસ્કૃતિક આક્રમણ આવ્યું છે, અને એ આક્રમણની બીજી બાજુ અનુસૂચિત જાતિની દીકરીઓનું જે મહાન દુરુપયોગ થઈ રહ્યો છે, આ બે બાબતે સભાનતા કેળવવાની જરૂર છે. અને આ સભાનતા કેળવવા માંગતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમને વધારે યોગ્ય લાગે તો તમારા મિત્રોમાં મોકલજો.